જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં જંગલી ભૂંડોના ત્રાસથી ખેડૂતોના ઊભા મોલમાં ભારે નુકસાન થયું। બીજી બાજુ કિસાન સૂર્યોદય યોજના જેતપુર પંથકમાં નિષ્ફળ નીવડી દેખાઈ રહી છે। નમસ્કાર, હું છું અમન પટેલ અને લઈને આવી ગયો છું ખેડૂતનો અવાજ। જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના મેંદરડાના બાયપાસ રોડ ઉપર વાડી ધરાવતા ખેડૂત બાબુભાઈ ભીખુભાઈ ઢેબરિયાના ખેતરમાં 14 વીઘામાં શિયાળુ પિયતમાં ચણાનું વાવેતર કરવામાં આવેલું હતું। ચણામાં દવા ખાતરનો ખર્ચ કરીને ચણાનો પાક તૈયાર થવાની થોડી વાર હતી ત્યાં અચાનક રાત્રે જંગલી ભૂંડોના ઝુંડ દ્વારા 7 વીઘાના આખા ખેતરના ચણાને જડમૂળથી ઉખાડી નાખી અને તૈયાર થયેલા મોલમાં ભારે નુકસાન થયું છે। જો આવા જંગલી પશુઓને તંત્ર દ્વારા યોગ્ય જગ્યાએ સ્થાપિત કરી કોઈ તાકીદે નિકાલ કરવામાં નહીં આવે તો એક દિવસ એવો પણ આવશે કે જમીન ઉપર એક પણ પાક આ જંગલી પશુઓ નહીં રહેવા દે। તેથી સ્થાનિક ખેડૂતોની માંગ છે કે આ તકે તંત્ર દ્વારા યોગ્ય પગલાં પણ લેવાય। જોઈએ સ્થાનિક ખેડૂતોનું શું કહેવું છે આ વિગત પર। જય ભારત, જય કિસાન। મારું નામ છે વેકરિયા ગિરધર, મેંદરડા તાલુકાનું મારું ગામ છે। મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે અત્યારે ભૂંડ અને રોજનો એટલો બધો ત્રાસ વધતો જાય છે કે રાત્રે મારી આ જુવારની અંદર પણ ભૂંડ અને રોજ નુકસાની કરી જાય છે। રોજે રોજ ભૂંડ અને રોજની નુકસાની અત્યારે અવિરત થઈ રહી છે। તો કિસાન ખેડૂતો આની અંદરથી બહુ પરેશાન છે। સરકાર આની અંદર કોઈ યોગ્ય પગલાં લે અને આની અંદર યોગ્ય માર્ગદર્શન આપે અથવા કોઈ ભૂંડ અને રોજનો યોગ્ય નિકાલ કરે એને માટે ખૂબ જરૂરી છે। જય હિન્દ। મારું નામ પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા। મારે બાયપાસ રોડ ઉપર આવેલ વાડીમાં મેં 14 વીઘામાં ચણાનું વાવેતર કરેલું હતું, પણ ગત રાત્રિના રોજ તૈયાર થયેલ ચણાના પાક ઉપર અચાનક 7 વીઘામાં ભૂંડનું ટોળું આવી જતા નેસ્ત નાબૂદ કરી નાખ્યા છે। ચણાને નુકસાન કરેલું છે। ખોદીને તૈયાર થયેલ પાક ખેડૂતને હાથ આવેલ કોળીઓ ચૂંટવી લીધો છે। જો આવું ને આવું રહે, તંત્ર દ્વારા કાંઈ ભૂંડ રોજનો નિકાલ નહીં કરવામાં આવે તો એક દિવસ એવો આવશે કે ખેડૂતને ખેતી કરવી મુશ્કેલ થઈ જાય, કોઈ પણ પાક તૈયાર થવા દેશે નહીં ભૂંડ જંગલી રોજ દ્વારા। હવે બીજી વાત કરવી છે ખેડૂતોને માટે દિવસે વીજળી આપવાની। આ યોજના હતી કિસાન સૂર્યોદય યોજના, જે નિષ્ફળ ગઈ હોવાનું ખેડૂતોએ આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે જેતપુર પંથકના મોટા ભાગના ગામોમાં રાત્રિ દરમિયાન વીજળી આપવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોને શિયાળાની કડકડતી ઠંડીમાં ઉજાગરા સાથે જંગલી પ્રાણીઓના હુમલાના ડર વચ્ચે અંધારામાં રવિ પાકોને પિયત કરવું પડી રહ્યું છે, જેથી ખેડૂતોએ દિવસે વીજળી આપવાની વીજ વિભાગ પાસે માંગ પણ કરી હતી। જેતપુર પંથકની વાત કરું તો જેતપુર પંથકના મોટા ભાગના ગામોમાં ખેતીવાડી માટેના વીજ પુરવઠો રાત્રે જ મળતો હોવાથી ખેડૂતોને જંગલી પ્રાણીઓના ભય અને કડકડતી ઠંડીમાં રાતના ઉજાગરા કરવા પડે છે। કેટલાક ગામોમાં તો ખેડૂતને મોડી રાત્રે વીજળી આપવામાં આવે છે, તેમાંય વીજળી વિભાગના ધાંધિયાને કારણે વીજળી આવક જાવક થાય અને ખેડૂતોને 12 કલાક સુધી વીજળીની રાહ જોવી પડતી હોય છે અને વીજળીમાં વારંવાર ઝટકાને કારણે ખેડૂતોના મોટર, પંપ સહિત વીજ ઉપકરણો બળી જાય છે, જેથી જેતપુર પંથકમાં જંગલી જાનવરોના વસવાટથી ખેડૂતોમાં પણ તેનો ભયનો માહોલ સર્જાયો છે, જેને કારણે એકથી વધુ ખેડૂતો એકઠા થઈ વારાફરતી એકબીજાના ખેતરોમાં પિયત કરે છે। ઉપરાંત નીલગાય, ભૂંડ, રોઝળા સહિત પશુઓ પાકને નુકસાન પહોંચાડે તે અલગથી। તેથી ખેડૂતો જંગલી પશુઓના ડર અને કડકડતી ઠંડીથી બચવા પાક અને પોતાનું બંનેનું રક્ષણ કરી શકે તે માટે દિવસે વીજળી આપવાની માંગ કરી છે। જોઈએ પિયુષ બુટાણી, જે જેતપુરના જ ખેડૂત છે, તેનું શું કહેવું છે। રાત્રિ દરમિયાન પહેલાં તો વીજળી મળે છે એનું અત્યારે એક તો મોટો દીપડાનો, સિંહનો અવર જવર છે, બરાબર। આ જગ્યાએ અત્યારે એને વસવાટ કરેલો છે। પછી બીજા નંબરમાં કે રાત્રિ દરમિયાન કોઈ મજૂર અત્યારે તૈયાર થતા નથી પાણી વારવા માટે, કેમ કે દિવસના જો અત્યારે ઘણીવાર જોવા મળે છે, રાત્રે તો કોઈ વસ્તુ દેખાય નહીં ક્યાં છે, આજુબાજુમાં હરતા ફરતા હોય કોઈ દેખાય નહીં। હુમલો કરવાની દીપડાની બીકને હિસાબે અમારી આજે બધા ખેડૂત મિત્રો પીજીવીસીએલ ઓફિસને માગણી માટે ગયા હતા દિવસના પાવર માટેની, તો અમે રજૂઆત કરીને આવ્યા છીએ કે જલ્દીથી જલ્દી આ અમને પાવર આપે દિવસનો। હા, રાત્રિના એમાં શું છે, બહુ ડર લાગે છે, એના માટેથી આજુબાજુના ખેતરવાળા 2-3 ખેડૂત ભેગા થઈને અને પછી પાણી વારે છે। ગમે ત્યારે ફોન કરે, પીજીવીસીએલને ફોન કરે તો એ એવો જ જવાબ આપે છે કે ફોલ્ટમાં છે ભાઈ, ફોલ્ટમાં છે, બરાબર। અને રાત્રિમાં એક રાત્રિમાં ડાયરેક્ટ 2 થી 3 વાર ઝટકા મારે છે। માગ એ છે કે બસ અમને દરેક ખેડૂત મિત્રોને એક જ માગ છે કે દિવસનો પાવર કરી દે, રાત્રિનો બંધ કરીને, જેથી કોઈ ભય ન લાગે। જેતપુરના થાણાગાલોર ગામે 3 દિવસ પહેલા જ ખેતર કામ કરી રહેલા ખેત મજૂર ઉપર દીપડાએ હુમલો કરતા તેમને ઈજા પણ પહોંચી હતી, જેના કારણે ખેત મજૂરોમાં ભયનો માહોલ છવાયો છે।
અને મજૂરો પલાયન કરવા લાગ્યા છે, જેથી ખેડૂતો માટે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે. ખેત મજૂરો પર દીપડો હુમલો કર્યા બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે એક પાંજરું પણ ગોઠવ્યું છે. ખેડૂતોને જંગલી પ્રાણીઓના હુમલા અને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે દિવસે વીજળી આપવા વીજ વિભાગ પાસે માંગ તો કરી છે, પણ તે માંગ ક્યારે પૂરી થશે તે હજુ સુધી તેનો કોઈ જવાબ જ નથી. જોઈએ કિશોર ઉધાડ કે જે જેતપુરના ખેડૂત છે તેનું આ વિશે શું કહેવું છે. તકલીફ બહુ પડે છે જનાવરની, અને આ વર્ષ દિવસથી અહીંયા રહેઠાણ થઈ ગયું છે. આ 500 વીઘાની વીડી પીડી છે અમારે, અને ઠંડીના અને 8-10 ખેડૂત અમે ભેગા થઈને પાણી વારી જાય, વારા ફરતી વારા 8-10 જણા ભેગા થઈને પાણી વારી. અને બીજું તો અમારે હું તાપણા કરી, બીજું કાંઈ અમારા પાસે તો હથિયાર તો એવું નથી કે અમે જનાવરને કોઈને મારી શકીએ. બરાબર, ડર પૂરો રાઈ, બહુ બીક લાગે છે. માંગ છે કે અમારી જલ્દી તકે દિવસ પાળી કરી દે રાઈટ પાવર, તો અમને સારું પડે. આ બાબતે જ્યારે ખેડૂતોએ પાવર કટ સમયે આપણે કહી શકાય કે જ્યારે પાવર ડ્રીપ થતો હોય છે ત્યારે અધિકારીઓને ફોન કર્યા, તો અધિકારીઓનો શું જવાબ છે તે વિશે જોઈએ. નમસ્તે સાહેબ. હા નમસ્તે. થાણા કલર ફિટર ફોલ્ટમાં ગયું. પણ સાહેબ આ તમે રાત પાડી દો એક તો, અને આ પાછો ફોલ્ટમાં ગયો. હવે અમારે એ ભલે વાંધો નહીં, હાલો. રાત્રે વીજળી મળતી હોવાથી જગના તાતની મુશ્કેલી વધી છે. જ્યારે લોકો ઠંડીથી બચવા ઘરમાં નિરાંતે મીઠી નિંદ્રા માણતા હોય છે, ત્યારે ખેડૂતોએ રાત ઉજાગરા કરી પાકને પિયત માટે રાત્રે નીકળવું પડે છે, કેમ કે વીજ વિભાગ તેમને દિવસે નહીં પરંતુ રાત્રે વીજ પુરવઠો આપે છે. એક તો આખરી ઠંડી અને બીજી બાજુ જીવજંતુ કે જંગલી પ્રાણીઓનો પણ ખેડૂતોને સતત ડર રહે છે. રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતો 5 થી 7ની ટોળકી બનાવીને પિયત માટે પહોંચે છે. કપાસ, ઘઉં, ચણા, ધાણા, જીરું સહિતના અનેક પાકોનું વાવેતર કરાયું છે. ત્યારે જો દિવસે વીજળી મળે તો ખેડૂતને આકરી ઠંડીમાં ઠૂઠવાઈને પિયત માટે ન જવું પડે. આ સ્થિતિમાં ખેડૂતોને પિયતમાં મુશ્કેલી પડી છે. માટે જ ખેડૂતોએ દિવસે વીજ પુરવઠો આપવા માંગ કરી રહ્યા છે. પરંતુ કડકડતી ઠંડીની આ ઋતુમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય લેવાય તો તેમને થોડીક રાહત મળી શકે. તો આ સાથે જ મળતા રહીશું ખેડૂતોના અવાજમાં. તમે જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.